જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ। વલસાડ જિલ્લાના કપરાડા ખાતેનો જે બિલ્ડરનો મુદ્દો છે તે દિવસે ને દિવસો ગરમાતો રહે છે, કારણ કે બિલ્ડર દ્વારા સ્થાનિક જે દુકાનદારો છે તેમને દિવસે ને દિવસે હેરાન કરવામાં આવી રહ્યા છે। હવે થોડા દિવસ પહેલાં એટલે કે 4-5 દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક વર્તમાન કપરાડાના જે પીએસઆઈ છે પોલીસ સ્ટેશનના, એમના દ્વારા જે આદિવાસી મહિલાઓ ત્યાં ધંધો કરી રહી હતી તેમને ધાક ધમકી આપવામાં આવી કે તમે જો અહીંયાથી નહીં ઉઠો તો થોડા દિવસમાં તમારા બિસ્તરા પોટલા ફેંકી દેવામાં આવશે। અને ત્યાંની સ્થાનિક મહિલાઓનું તો એવું કહેવું હતું કે પીએસઆઈ દ્વારા અભદ્ર ભાષામાં એમની સાથે ટિપ્પણી કરવામાં આવી। એ અભદ્ર ભાષા કદાચ તમે સાંભળશો તો તમારું ખૂન પણ ગરમ થઈ જશે। એ પીએસઆઈ આદિવાસી સમાજના જ છે અને આદિવાસી મહિલાઓને એવું એ જે મહિલાઓ શિકાર બની એ જેના પર ટિપ્પણી કરવામાં આવી એ મહિલાનું એવું કહેવું હતું કે એમની એવી કોમેન્ટ હતી કે તારામાં કેટલી ગરમી છે બધી ઉતારી દઈશ। આ પ્રકારની જે અભદ્ર વાતો છે તે એક પીએસઆઈને ન સાજે। આવા પ્રકારનું વર્તન કદાચ ન કરવું જોઈએ। ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે બિલ્ડર દ્વારા એમને પ્રમોટ કરવામાં આવે છે અને પીએસઆઈ જે છે વર્તમાન એ બિલ્ડરના ઇશારે નાચ નાચે છે અને જે દુકાનદારો છે ત્યાંના સ્થાનિક આદિવાસી જે વર્ષોથી ત્યાં ધંધો કરી રહેલ છે એમને હેરાનગતિ કરવામાં આવે છે। આ વાતને લઈને ડિસિઝન ન્યૂઝ દ્વારા કપરાડા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી, પણ ત્યારે ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ત્યાંના પીએસઆઈ જે હતા એ રાઉન્ડ અપ પર નીકળી ગયા હતા, એમનું ફિલ્ડવર્ક હતું અને તેઓ નીકળી ગયા। એને લઈને ત્યાંના સ્થાનિક આગેવાન જે છે જયેન્દ્ર ગામિત, એમના દ્વારા ત્યાં જાણ સારું એક અરજી પણ કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું એ અરજી ત્યારે કરી અને ત્યાર પછી જ્યારે અરજી આપવા ગયા ત્યારે ત્યાં એ અરજી ન લેવામાં આવી અને પછી પાછળથી ઘણી રકઝક બાદ એ અરજી સ્વીકારવામાં આવી। અને જ્યારે આ અરજી આપી રહ્યા હતા ત્યારે જ એક LIBના બેન હતા ત્યાં, એ પણ આદિવાસી બેન જ છે। ત્યાંના સ્થાનિક સૂત્રો અનુસાર એમનું નામ હિનાબેન છે। એમના દ્વારા ડિસિઝન ન્યૂઝ પર એક આંગળી પણ ચીંધવામાં આવી કે તમે ખોટું ચલાવો છો। જ્યારે અમે પાછળથી એમને કીધું કે અમે શું ખોટું ચલાવ્યું છે એ તમે અમને જાણ કરો, ત્યારે એ પાછા પોલીસ સ્ટેશનમાં ભરાઈ ગયા અને પછી ન નીકળ્યા। આવી રીતે જ્યાં ગુજરાત સરકાર શાંતિ, સલામતી અને સુરક્ષા માટે જ્યારે પોલીસને તાલુકા ક્ષેત્રે પોલીસ સ્ટેશન આપ્યું છે ત્યારે ત્યાં પોલીસ એક મિત્ર તરીકે આજ સુધી આપણે જોતા હતા અને ઘણા પોલીસ મિત્રો એ પોતાના જે કર્તવ્ય છે, પોતાની જે ડ્યુટી છે તે સારી રીતે નિભાવે છે અને લોકો જોડે હળી મળીને જે કાયદાનું છે તે પાલન કરતા હોય છે। પણ અમુક પોલીસમાં એવી ગરમી આવી ગઈ છે, પોતાની સત્તાની ગરમી હશે કે શાની ગરમી એ નથી ખબર, પણ તે આદિવાસી સમાજના વિસ્તારોમાં પોલીસ સ્ટેશનમાં રહે છે અને આદિવાસી વિસ્તારો પર જ પોતાનો અત્યાચાર ગુજારતા હોય છે। અને કપરાડામાં જે પ્રકારે પોલીસ જે દુકાનદારો સાથે વર્તન કરી રહ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ, એ ખૂબ જ નિંદનીય કહી શકાય, કેમ કે તમે કોઈ પણ મહિલાઓને આવી રીતે અભદ્ર ભાષામાં ટિપ્પણી ન કરી શકો। ત્યાંના બિલ્ડરે કદાચ ત્યાંના એવા લોકોનું એવું કહેવું છે કે બધા પોલીસવાળાને ત્યાંના જે સ્થાનિક બિલ્ડર છે એણે ખરીદી લીધા છે। હવે એ વાત કેટલી સત્ય છે એ તો નથી ખબર, પણ જે પીએસઆઈ દ્વારા આખું જે ત્યાં જે આખું ઘટના ઊભી કરવામાં આવી છે તેને લઈને ડિસિઝન ન્યૂઝે એ મહિલાઓ સાથે પણ વાત કરી છે અને ત્યાંના જે સ્થાનિક આગેવાન છે જયેન્દ્ર ગામિત, એમની સાથે પણ વાત કરી છે। આવો જોઈએ વિડીયોમાં કેવા પ્રકારે ત્યાં કામગીરી થઈ રહી છે। એ તો ગઈકાલે બનાવવા વાંચો ને બેસો તો ખરા, બેસો ક્યારના 1 કલાક થઈ ગઈ। ક્યાં હતા? અહીંયા આવ્યા હતા। એવું કોણ આવેલું? આપણે પીએસઆઈ હા
સર આ એક લારી ગલ્લાવાળા આવેલા છે આ સાઈડને મળવા, બધી અરજી લઈને આવેલા છે એ લોકો. હા હા, આપણા કપરાડા ટાઉનમાં આ પેલા બિલ્ડર વિરુદ્ધનું. હા, તો આપ સાઈડને મળવા આવેલા છે ને અરજી લાવેલા છે. હા 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 હા, તો અરજી લઈને આવેલા છે, લઈ લો ને સાહેબ. એવું ગૌતમભાઈને બોલાવું? હા, મોકલાવો સર. એવું છે? હા 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 હા, બોલાવો ગૌતમભાઈને, બોલો. હા જી સર, બોલાવો. હા, મોકલાવો મોકલાવો. હા હા, ગૌતમભાઈને બોલાવીને મળાવી દો. હા જી સર. હા જી, વાંધો નહીં. હા, મોકલાવો. જી સર. કામ બંધ છે ને? ચાલુ જ છે, ચાલુ. ચાલુ છે હમણાં? મામલતદાર સાહેબે નોટિસમાં એમને ના પાડી હતી છતાં પણ ચાલુ રાખે. પછી શું છે, આ દુકાનવાળાને જીસીપી લઈને પડી જાય એવી પરિસ્થિતિ હોય, આડો ખોદે અને એ બોલે એટલે એમના પર જ સાહેબને ફોન કરે એટલે સાહેબ આવીને એ લોકોને ધમકાવે. હા, સાહેબે કીધું છે જરાક આવો ને પોલીસ સ્ટેશન, પેલા લારી ગલ્લાવાળા આવેલા છે. સાહેબે કીધું એમને ગૌતમભાઈને બોલાવી લો એમ કે મેં વાત કરાવી હતી. હા, મેં કીધું તો કે મેં હમણાં બહાર નીકળ્યો છે ને એટલે એમ કે ગૌતમભાઈને બોલાવી લો એવું કીધું. હા હા, પણ એવું કીધું સાહેબે કે હું બહાર છું તો ગૌતમભાઈને બોલાવો ને અરજી બતાવો, એ લોકો અરજી લઈને આવેલા છે એમ, એટલા માટે તમને બોલાવે છે. સાહેબે ના પાડી છે મને અરજી લેવા, એટલા માટે. હા, સાહેબ એમ કે મેં આવું પછી, એવું કે મેં આવું પછી, મેં જરા બહાર છું એમ કે. હા હા, વાંધો નહીં, ચાલો. કઈ વાંધો નહીં, તો પછી બેસાડવો છે સાહેબ આવે કામ, બરાબર ને? હા બરાબર. હા, મીટિંગમાં જ ગયા છે ને સાહેબ. હા, કઈ જગ્યા પર? હા હા હા, બરાબર. સારું, કઈ નહીં, બેસાડવું પછી. મેડમ, બિલ્ડર ખાલી ફોન કરે, અરજી આપે એટલે સાહેબ એક્સેપ્ટ કરી લે અરજી. અમારા ગરીબ આદિવાસી એટલે સાહેબ અત્યારે અરજી લેવા ના પાડે છે. કેમ? એ લોકોને કાયદો લાગે એવો અમને બી લાગે, કેમ કે ઘણી વાર થયું છે, આ પહેલી વાર નથી. હવે તમે અરજી નહીં લેવાના તો અમે પછી અરજી લઈને નિવેદન આપી દે. અમે 2 કલાકથી છે અરજી લેતા નથી. એ લોકો ફોન કરે એટલે તરત એ લોકો સ્ટાફ અહીંથી ત્યાં દોડી જાય. આપણે જે સમાધાન માટે આવે ત્યારે આપણા માટે ટાઈમ નહીં મળે. મીટિંગમાં ગયા છે સર. અરજી તો સ્વીકારવી પડે ને. લેવાય અરજી કેમ નહીં ના તો પછી અમને લેવાય? લેખિત આપો કયા કારણસર તમારે સામે જ મેં ફોન કર્યો ને. સાહેબના કહેવાથી અરજી લેવામાં નથી આવતી. પછી આપણે સોમવારે આવવાના છે ને ત્યારે પછી જાહેરમાં આપણે કહીએ. આપણને પણ લેખિત આપવા પડે છે કયા નહીં કારણથી સાહેબ મળશે, તમને મળશે સાહેબ. મીટિંગમાં ગયા છે, આવે ના, એને મળવાનું છે મેડમ, પણ અમારી અરજી તમે સ્વીકારો એમ. તમારા સાહેબે ના મને પાડી. વાંધો નથી. આપણે કાગળ પર લખી આપો કે સાહેબના કહેવાથી નથી લેવું. આ છે ને, આ લઈને જાય. આપણને લેખિત સારું, આ બિલ્ડર આપે આ એટલે સાહેબ તરત આવે. લઈ લીધું છે. સાહેબ વાંચે પછી હું કે બેસો ને થોડી વાર. નહીં તો પછી અમને લેખિત આપો કે હા, લેખિત આપો કયા કારણ ચાલો આપણે જરાક વાર બસો, સાહેબ લો વાંચવું આ સાહેબ છે. વાંચી લે ને.
અને મગ નહીં તો એ અરજી આપણે ઘેન જાઓ અને એટલે નિવેદન દે કે અમે 2 કલાકથી હતા પીએ સાહેબ અરજી લેવા ના પાડે છે અને કયા કારણે કોઈ બી આવે ગરીબ માણસ અરજી લઈને આવે એટલે એને ના પાડે છે. મોટા માણસ આવે એટલે એને તરત ના સોમવારે આપણે તમામ બાયકા નસે આપણે જ ઘેરે જાઓ બરાબર. બિલ્ડરના પ્રોટેક્શનમાં પોલીસ છે ને આપણા પ્રોટેક્શનમાં નથી. સોમવારે જાઓ કે એટ્રોસિટી દાખલ ના કરે જાઓ કે આપણે ઉપાય ના બરાબર. ભલે આપણને 8 થઈ જશે કાંઈ નહીં. હવે અમારા દુકાનવાળા શું છે રોજ ધંધો કરવાનો આવે બિલ્ડર આમ તેમ કરે એટલે તરત જ આવીને પર્સનલ થોડી વાત છે, આ ઘટનાને લઈને જ વાત છે બેન. તમે કોને પેલું બનાવો ઇલેક્શન નહીં, તમે આ ઘટનાની વાત કરી. બિલ્ડર છે ને જાણે જોઈને તમામ કચેરીને હાથમાં લઈને કામ કરતો છે. કારણ કે અમે ખુલાસા માટે એને જાહેરમાં બોલાવ્યા કે નથી તમારા તમે ઝઘડો કરવાના મારામારી એક ખુલાસો કરે જેથી કરીને તમામ જે પીડિત પરિવાર છે એને ખુલાસો થાય તો સમાધાન થાય. તો એ સમાધાનમાં બી આવવા તૈયાર નથી. અમે જ્યારે એના ગેટ પાસે ઓફિસે ગયા કે અમે શાંતિથી તમારું જે બી કાયદાકીય હશે તમારા પુરાવા હશે લાવો અમને બતાવો અને બતાવો ખુલાસો થાય તમે તમારે જ્યાં કરવાના ત્યાં કરો પણ અમે સમાધાનના અંતે અમે છૂટા થઈ જાય. વારંવાર એ કંઈ કરે કોઈ જાણી જોઈને ડીસીપી મોકલાવે હવે દુકાનવાળા લારે એક પાછું એક વખત કામ કરે એટલે એ તો બોલવાના છે દુકાનવાળા ભાઈ પડી જાય એ તરત સાહેબને ફોન કરી દે એટલે હું તો જાણી જોઈને છે ને અમારા ગરીબ આદિવાસીઓને ખોટી રીતે ફસાવવા માટેનો આ ષડયંત્ર ચાલુ કરાવ્યું છે. કપરાડામાં જે આદિવાસી મહિલાઓ હતી એમની સાથે જે અભદ્ર શબ્દ વાપરીને પીએસઆઈ દ્વારા એમને સાથે જે ગાળાગાળીમાં વાતો કરવામાં આવી એ મામલે આજે ડિસિઝન ન્યૂઝ કપરાડામાં આવ્યું અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે કે તે દિવસે આપણે જોઈએ તો ઘટના શું હતી, એમને કેમ પીએસઆઈ દ્વારા ગાળમગાળી કરવામાં આવી અને એ આખી ઘટનાને સમજવા માટે જે મહિલાઓ સાથે પીએસઆઈએ અભદ્ર વર્તન કર્યું એમની સાથે જ વાત કરીશું. તેમનું શું કહેવું છે ઘટનાને લઈને. બેન, તમને જ્યારે પીએસઆઈ દ્વારા અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી એ કેમ કરવામાં આવી? તો મારું નામ નીરુબેન જસનભાઈ ગાયકવાડ. તો આ બિલ્ડરનો મજૂર છે ને આવીને વારવાર કહે કે આ તમારું સામાન ઉઠાવે ખોલી નાખવાનું છે. તો એને કે અમે નહીં ખોલવાના એમ. તો કેમ ને એમ કે ખોલવાના એ તેમ કે બિલ્ડરની જગ્યા છે. તો એ બિલ્ડરનો મજૂર એવો કહે કે તમે કોઈ બી કરો પણ આ બિલ્ડર તો એમ કે પૈસાવાળો છે તમારાથી કંઈ નહીં થાય એટલે તમારે એમ કે ચૂપચાપ ઉઠી જવું પડે. તો પછી મેં 100 નંબર પર ફોન કર્યો. પહેલે એકવાર કર્યો ત્યારે તો 100 નંબરની ગાડી નહીં આવી. પછી કલાક જેવો થયો તો પછી પાછો મેં 100 નંબર પર ફોન કર્યો. પછી અડધો કલાક જેવો થયો અને પછી 100 નંબરની ગાડી આવી. પહેલો 100 નંબર પછી પાછળથી સાહેબ આવ્યો તો એ પછી મારા પાસે નહીં આવે તો બિલ્ડરને જ પૂછ્યું એમ. બિલ્ડરે તો કંઈ શું કીધું હતું તો મને નહીં ખબર. મને સાહેબે કીધું અહીંયા એમ કે આમ તમે તો ત્યાં ગઈ તો એ સાહેબ એવો કહે કે આ બિલ્ડરને કેમ હેરાન કરે એમ કે. તો સાહેબને મેં કીધું કે અમે કાં હેરાન કર્યો, મેં તો 100 નંબર પર ફોન કર્યો એટલો જ ને, એ લોકોને મેં નહીં હેરાન કર્યો. તો કેમ એમ કે એ લોકોની જગ્યા છે એમ કે પોતે પીએ સાહેબ કે ને પછી જમાદાર સાહેબ કે 100 નંબર પર તમારું ફોન કરવાનું શું કામ, એ પોતે જમાદાર સાહેબ કે ને પાછો પર એમ કે પીછે જો 100 નંબર પર ફોન નહીં કરતી એવો પોતે જમાદાર સાહેબે કહી કીધું. ને પછી આ પીએ સાહેબે છે ને મને એવું કીધું કે આ કઈ કલમ હોય તો મને નહીં ખબર કે એમ કે કલમ લગાવી દેવાને કે તું પછી જિંદગી ભર એમ કે જેલમાં સડ્યા કરજે, ગાડીમાં એમ કે બેસી જાય એમ કે એવો પોતે સાહેબે કીધું મને. શું પીએસઆઈનું નામ શું? એ પીએ સાહેબનું નામ મને નથી ખબર. અહીંયા કપરાડાના જ છે? હા, કપરાડાના જ છે. હમણાં નવો જ લગભગ છે, જોવાનો છે છોકરો જેવો. શાંતિ અને સુરક્ષા માટે આપણે શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ગુજરાત સરકારે કે ભારત સરકારે પોલીસને પોતાની ફરજ બજાવવા માટે અહીંયા નિયુક્ત કર્યા છે. પણ આવી રીતે જો આદિવાસી મહિલાઓને ધમકાવવામાં આવશે તો આદિવાસી મહિલાઓ કે આદિવાસી સમાજના લોકો ક્યાં જશે? જો આદિવાસી સમાજનું રક્ષણ અહીંયા પોલીસ ન કરી શકતી હોય તો પછી અહીંયા પોલીસ સ્ટેશનની બી જરૂર નથી એવું લાગે છે. કેમ કે જો પોલીસ શાંતિ, સુરક્ષા અને સલામતી માટે હોય અને જો એ ના કરી શકતી હોય તો પછી પોલીસ સ્ટેશનની શું જરૂર? આપણે એમની પાસેથી વધારે એ માહિતી જાણીશું કે જે પીએસઆઈ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું તે બાદ તમે શું કર્યું? તે બાદ તો સાહેબે ધમકાવ્યું પછી મેં ચૂપ રહી ગઈ. તમે પછી મારા પાસેથી પીએસ સાહેબને પેલો બિલ્ડર ને પેલી ચાયવાળી હરિભાઈના તાંગ બને જઈને ગયા ત્યાં પછી દાદા કરવી લાગે તો મેં પાંચતા નહીં ગઈ. પછી ત્યાં બહુ ગમે તેવી ગાળી બોલી. પછી એ લોકો બોલીને નીકળી ગયા? હા, બોલીને નીકળી ગયા.
તમે આ મુદ્દે સરપંચને કે કોઈને જાણ કરી છે કે નહીં કરી? આ તો અમારો પણ સરપંચની બી અમારો નહીં મળે, તમે સરપંચ પાસે ક્યાં જવાના? એ બે બિલ્ડર જ માણસ છે પછી. એ લોકો બિલ્ડરની જેવું કહે તો બિલ્ડર એના પર જ ચાલે એમ. આપણી સાથે બીજી મહિલા પણ છે, એમની સાથે પણ પીએસઆઈ દ્વારા અભદ્ર ભાષામાં ગાળમગાળીથી વાત કરવામાં આવી હતી. આપણે એમની પાસેથી જાણીશું કે પીએસઆઈ એમને શું કીધું, તમને શું કહ્યું પીએસઆઈ? મારું નામ સંગીતાબેન હરિભાઈ નિકુરિયા. મેં દુકાન પર હતી, પીએસઆઈ આવ્યો ને મને છે ને ધમકી આપવા માંડી ગયો. ડાયરેક્ટ ધમકી આપી હતી? હા, ડાયરેક્ટ ગમે તેવો બોલવા માંડી ગયો. મને કહે કે તારા દાંત પાડી લાખાને ગમે તેવું બોલવા લાગી ગયો મારા જોડે. પછી તમે શું કીધું એમને? પછી એ મને કહે કે લેડીઝને લઈ આવું ને તને અંદર કરી દેવા, એફઆર ફાડા, એવો ગમે તેવું બોલવા લાગી ગયો. ગાળ શબ્દ બોલે લાગી? હા, એ કહે તમારી જગ્યા થોડી જશે. મેં એને કીધું કે અમારો કેસ મેટર ચાલે, તો અમારો કેસ મેટર ચાલે તો એ કહે કે એ તમારી જગ્યા નહીં મળે એમ, એ તો એ લોકોની જગ્યા છે એમ. તમે ગમે તેવા બોલે ને તો તમારા દાંત પાડી નાખાય એમ, એવો પીએસઆઈ એવો ધમકી આપતો હતો. ને મને પાછો કે તારામાં કેટલી ગરમી છે એમ, એવું લેડીઝને બોલાય કે? બરાબર છે. મને કે તારામાં ગરમી કેટલી છે કાઢું એમ, લેડીઝને લઈ આવું એમ, તારી ગરમી મેં કાઢું એમ. બરાબર. આ બાબતે સરપંચને તમે જાણ કરી? અમારા પર કોઈ સરપંચને ધ્યાન આપે કે કોઈ ધ્યાન ને આપે. કેમ સરપંચ કેમ નથી ધ્યાન આપતું? હવે ખબર નહીં, એ બિલ્ડરના બધા માણસો છે. એ 100 વર્ષથી અમારો કેસ મેટર ચાલે આ જમીન પર. કોઈ અમને પૂછે નહીં કે કોઈ નહીં. આ બિલ્ડર અમને બહુ હેરાન કરે એમ, માનસિક ત્રાસ આપે એમ બિલ્ડર. ને પોલીસ જરાક ઝઘડા થાય કે પોલીસવાળાને બોલાવે ને પોલીસવાળાને દબાણ કરાવે. તો આવા અત્યાચાર થાય તો તમે હવે શું કરશો? કોને જાણ કરશો? સરપંચ તમારો છે નહીં, પોલીસ તમારી છે નહીં, સમાજ પાસે શું અપેક્ષા રાખો તમે, સમાજના આગેવાનો પાસે? અમે છે ને સર પોલીસ સ્ટેશન અહીંયા અમે છે ને 5-6 વાર અહીંયા અમને લાવેલા, બિલ્ડરે અહીંયા પોલીસવાળાને એ કરીને લાવેલા. તો 101 જામીન લઈને 151 કરીને મામલતદારમાં કેટલીક અરજીઓ પડેલી છે, તો બી ધ્યાન નહીં આપે પીએસઆઈ. છતાં બી આવીને છે ને લેડીઝને એવી ધમકી આપે પીએસઆઈ. એને ખબર છતાં બી એવો કરે એમ. એ કાલે આવીને કહે કે તારામાં કેટલી ગરમી છે એમ, તારી ગરમી મેં કાઢું તા પોલીસ સ્ટેશન એમ, એવો ધમકી આપીને તારા દાંત બધા પાડી નાખા. આ મહિલાએ જેમ કીધું તેમ હવે પીએસઆઈમાં કેટલી ગરમી છે તે આપણે જોવાનું છે, કેમ કે એ કહી તો ગયા છે કે તારામાં કેટલી ગરમી છે. એક મહિલાને આવા પ્રકારે જો તમે સમજતા હશો તો એ કેટલું ઉચિત છે એ તો જોવા જેવું છે. પણ હવે પીએસઆઈની ગરમી પણ આપણે જોવી પડશે. આપણે અહીંના જે આગેવાન છે જયેન્દ્રભાઈ, એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આખી ઘટનાને હવે તેઓ કેવી રીતે આગળની લડત લડશે. આપણી સાથે જયેન્દ્રભાઈ છે, પીએસઆઈ દ્વારા જે આવા કપરાડામાં અભદ્ર વર્તન કરવામાં આવે છે આદિવાસી મહિલાઓ દ્વારા, ત્યારે એ આદિવાસી આગેવાન છે. હવે આ લડતને તેઓ કેવી રીતે લડવાના છે આગળ જઈને, એના વિશે એમની પાસેથી માહિતી મેળવીશું. જયેન્દ્રભાઈ, તમે આ જે આખી લડત છે એને કયા પ્રકારે આગળ ધપાવશો? આજે જે બિલ્ડર કપરાડામાં જે બિલ્ડરે છેલ્લા 2-3 વર્ષથી જે ગરીબ આદિવાસીઓની ગેરકાયદેસર કાગળિયા બનાવીને ખોટી રીતે આ જમીન પડાવી લીધી છે. અને જ્યારે અહીંયા ડિમોલેશન કરવામાં લારી ગલ્લાઓ હતા 63થી વધુ, તો એ દુકાન માટે અમે ડિમોલેશન કર્યો. ત્યારે ઘણી જગ્યાએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, મુખ્યમંત્રી સુધી ઘણી રજૂઆત કરી અને વિવાદની જે તે કોર્ટની અંદર એ જમીન બારામાં કેસ પણ ચાલી રહ્યો છે. હોવા છતાં પણ જે બિલ્ડર છે જીત રંગાણી અને વિજય પટેલ, જેઓ પોલીસને હાથો બનાવી રહ્યા છે, મામલતદારને હાથો બનાવી રહ્યા છે, કલેક્ટરને હાથો બનાવી રહ્યા છે અને તાલુકાના અધિકારીને હાથો, તમામ જમીન દફતરના રેવન્યુ રેકોર્ડના અધિકારીને પણ હાથો બનાવીને ખાલી એમના ઈશારે આ અધિકારીઓ ચાલતા હોય એવો માહોલ બનાવી રહ્યા છે. કારણ કે જે ગઈકાલની જે ઘટનાઓ છે કે તારીખ 26/4/2024ના રોજ જ્યારે બિલ્ડરે જે વચ્ચે અમે રજૂઆત કરી ત્યારે મામલતદાર સાહેબે
જે નોટિસ પણ આ બિલ્ડરને જીત રંગાણીને આપવામાં આવી હતી કે જો આ નોટિસ આ કામના અનુસંધાને જો 7 દિવસમાં જેમણે યોગ્ય પ્રમાણે જો નિર્ણય અને જવાબ ના આવે તો કાયદેસરની કાર્યવાહી કરીશું એવું ચોખ્ખું મામલતદારે લેખિતમાં આપેલું છે. એમણે પણ હોવા છતાં પણ વારંવાર આ બહેનોને જે લારી ગલ્લાઓ પોતાનું જીવન ગુજારવા માટે ચલાવી રહ્યા છે ત્યારે ગઈકાલની ઘટનાની વાત કરીએ કે કપરાડાના પોલીસના PSI અચાનક જે બિલ્ડરે ફોન કર્યો હશે અને અચાનક ગાડી લઈને એને બહેનોને રક્ષણ માટેની એમણે 100 નંબરની ગાડી ફોન કર્યો ત્યારે અડધો કલાક પછી કંઈક આવ્યા અને ફરીથી નથી આવ્યા તો પાછા ફોન કર્યા ત્યારે અચાનક PSI દોડીને આવતા ગાડી લઈને અને જે બેન નીરુબેન જસવંતભાઈ ગાયકવાડ એમના જોડે ગાળાગાળી અને ન બોલાય એવા શબ્દ પ્રયોગ કરીને PA સાહેબ જે બોલેલા છે એ ઓડિયો રેકોર્ડિંગની અંદર આપણા પાસે અવેલેબલ છે. સાથે સંગીતાબેન હરિભાઈ નિકોડિયા એ ત્યારબાદ એમણે દુકાને ગયા અને એમણે પણ ખૂબ જ ગાળ ગમે તેવું બહેનોને નારી શક્તિનું અપમાન થઈ રહ્યું છે, અપમાન કરી રહ્યા છે આ PA સાહેબ. તો અમને ખબર પડતાની સાથે જ તરત જ તમામ વિચારણા કરી કે ઘણા સમયથી આપણા આદિવાસી સમાજને હેરાનગતિ કરી રહ્યા છે ત્યારે એમણે આજે અમે લેખિતમાં જે PA સાહેબે આ બહેનો નારી શક્તિનું અપમાન કરેલું છે, કયા કારણે તમે વિવિધ ગમે તેવા ગેરવર્તનના શબ્દ પ્રયોગ કરેલા છે, કયા આધારે એ ખુલાસો માંગવા માટે તમામ અહીંયા અમે આવ્યા છે અને આજે અત્યારે આવ્યા પરંતુ એ નથી, એ કંઈક ગયા છે. તો અમે એમને જાણ ખાતર એ ખુલાસાને આજે રજૂઆતો કરવાના છે અને સાથે જો એનો ખુલાસો અમને નહીં મળે તો આવનારા દિવસમાં પણ પોલીસ કચેરીનો ઘેરાવો કરવા માટે અમે તૈયાર રહીશું તમામ સમગ્ર આદિવાસી સમાજ. સાથે તારીખ 29/4/2024ના રોજ સોમવારે અમે જે બિલ્ડર છે જીત રંગાણી અને વિજય પટેલ ઉપર એટ્રોસિટી એક્ટ FIR દર્જ કરવાના છે સોમવારે અને સમય 11 વાગે. તો તમામ અમારા સમસ્ત આદિવાસી સમાજો, તમામ અલગ અલગ સંગઠનના કાર્યકર્તાઓ, તમામ સમાજ જે પણ 63 જેટલા જે બેરોજગાર બની ગયા છે દુકાનદારો એ પણ સાથે રહીને વારંવાર અમારા પ્રજાને, અમારા બહેનોને હેરાન કરે છે. તો એના ઉપર અમે સોમવારે એટ્રોસિટી એક્ટ દાખલ કરવાના છે અને એટ્રોસિટી એક્ટ જ્યાં સુધી આ પોલીસ વિભાગ કચેરી દ્વારા નહીં થાય ત્યાં સુધી અમે અહીં ખસીશું નહીં. ચાહે તો 1 દિવસ થશે, 2 દિવસ થશે, એટ્રોસિટી એક દાખલ કરશે ત્યારબાદ અમે અહીંથી નીકળીશું, નહીં તો ઉગ્ર આંદોલન એટ્રોસિટી કરાવીને રહીશું. તો તમે બિલ્ડર પર તો એટ્રોસિટી કરશો પણ જે PSI દ્વારા અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી આદિવાસી મહિલાઓ દ્વારા, તો એ તો એવું જાણવા મળ્યું છે કે તો આદિવાસી સમાજના જ છે, તો એમને તમે કેવી રીતે હેન્ડલ કરશો? ભલે એ આદિવાસી સમાજના પ્રતિનિધિ PSI હોય પણ એમણે એટલું પણ ખબર નથી કે આદિવાસી સમાજ કપરાડા તાલુકામાં બહોળો વિકાસમાં રહે છે હોવા છતાં પણ એમણે પોતાના મનસ્વી, પોતાના જે તામસિક વિચારના જે શબ્દો ઓડિયોમાં આપણે સાંભળી રહ્યા છે એના પરથી અનુમાન લગાવી શકીએ કે આદિવાસી હોવા છતાં પણ ગેર આદિવાસી તરીકે વર્તન કરી રહ્યા છે. માટે અમે 100% એનો પણ ખુલાસો લઈને રહીશું. તમે જેને કીધું છે કે બિલ્ડર સાથે આ મળ્યા છે, એ પોલીસ હોય, મામલતદાર હોય, તમે કલેક્ટર સુધીની વાત કરી છે, તો એક આખું પ્રશાસન, જે જિલ્લાનું એક આખું બોડી હોય, પ્રશાસન માળખું છે, એ બધું બિલ્ડરથી વેચાઈ ગયું હોય કે ખરીદાઈ ગયું હોય તો સામાન્ય આદિવાસી સમાજના લોકોને કેવી રીતે ન્યાયની અપેક્ષા રહે? એના માટે તો પછી તમે કોર્ટનું બી પેલું નહીં કરી શકો, એ બિલ્ડર કોર્ટને બી ખરીદી શકે. શું લાગે છે તમને? એ વાત સાચી છે, કારણ કે મૂળ વાત કરીએ કે આ છેલ્લા ઘણા વર્ષોની જમીન આદિવાસીની હતી અને ગેરકાયદેસરના જે લોકડાઉનની અંદર એમણે જે તમામ કચેરીઓ લોકડાઉનમાં કાર્યપ્રણાલી કાગળિયા જે તે બંધ હોવા છતાં પણ એમણે પોતાના મનસ્વી તમામ રાજકીય પ્રતિનિધિ ચૂંટાયેલાઓ હાથમાં લઈને, કલેક્ટરને હાથમાં લઈને, પ્રાંત અધિકારીને હાથમાં લઈને, તાલુકા લેવલના તમામ અધિકારી, જમીન દફતરના તમામ અધિકારીઓને એમણે પણ જે પૈસા આપીને એમણે કામ કરાયેલું હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે તમામ ડોક્યુમેન્ટમાં અમે પુરાવા માંગ્યા અને સાથે તમે સામે આવો, અમે સામે આવીએ, એનો ખુલાસો કરીએ હોવા છતાં પણ એ સામે આવ્યા નથી. એના પરથી ચોક્કસ અનુમાન થાય છે કે એ ખરેખર પૈસા આપીને એનું કામગીરી કરીને ખોટી રીતે કાગળિયા પર નામ ચડાવીને એ કામ કરેલું છે. અને એવું હોય તો સામે આવીને અમને ખુલાસો આપો, જેથી કરીને અમે અમારા રીતે, તમે તમારી રીતે એ ખુલાસો થઈ શકે. જયેન્દ્રભાઈ જે વાત કરી રહ્યા છે કે
મામલતદારને જે નોટિસો આપવામાં આવી એ ડિસિઝન ન્યૂઝ દ્વારા પણ છેલ્લે બે ત્રણ મહિના પહેલાં કવર કરવામાં આવ્યું હતું અને ત્યાં મામલતદારે પણ એવું કીધું હતું કે અમે એક્શન લઈશું કેમ કે બિલ્ડર દ્વારા જે ગવર્મેન્ટ પ્રોપર્ટી હતી એને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને જે ઝાડો હતા જંગલ ખાતાના એમને તોડી નાખવામાં આવ્યા. એક સરકારી બસ સ્ટેશન હતું એમને તોડી નાખવામાં આવ્યું. ત્યારબાદ જે ત્યાંના લારી ગલ્લાવાળા હતા એમના પણ જે બાંધેલા થોડા ઝૂંપડપટ્ટી હતી એને હટાવવાનો પ્રયાસ કર્યો. આજે પાકા બ્લોક લગાવી રહ્યા છે. પણ જો સરકારી તંત્ર પણ આ બિલ્ડર સાથે મળેલું હોય તો પછી આનો ન્યાય કેવી રીતે થશે એ જોવાનું રહ્યું. હવે આદિવાસી સમાજના જે આગેવાનો છે, ખાસ કરીને અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેમાં 2 ઉમેદવારો છે. તે બંને આદિવાસી સમાજના જ છે, એટલે 2 મોટી પાર્ટીના ઉમેદવારો, એક ધવલભાઈ પટેલ છે, એક અનંતભાઈ પટેલ છે. હવે આ બંને આદિવાસી ઉમેદવારો છે. આ આદિવાસી સમસ્યાઓ છે, આદિવાસી સમાજની સમસ્યા છે. કયો ઉમેદવાર હવે આ સમસ્યાના નિરાકરણ માટે વહેલો તે પહેલાંના ધોરણે કપરાડા ખાતે આવે છે એ પણ જોવું રહ્યું. અને એ જે ઉમેદવાર જો આદિવાસી સમાજને પ્રાધાન્ય આપતો હશે તો એ આવશે. એમનું એવું કહેવું છે કે અમે બંને ઉમેદવારોને આ બાબતે જાણ કરશું અને જે બંને ઉમેદવારો આવે એવી કપરાડાવાસીઓની અને જે અહીંના જે પીડિત વ્યક્તિઓ છે એમની અપેક્ષાઓ છે. હવે જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર જીતશે કે પછી આદિવાસી સમાજ. આજે બસ આટલું જ. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.